જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મા મોગરા. રાતે આજે મારે નાસ્તામાં બનાવવાની હતી પાલકની રોટલી કૃષિભાઈ માટે. એટલે પહેલાં તો જો આપણે રોટલી બનાવી પછી નાસ્તો કરાવીને પછી તો અમારે બેને જાઉં તો આંગણવાડીએ મૂકવા. એટલે જો અમે જવા માટે નીકળી ગઈએ અને ગમે ત્યાં જાય બેને તોફાન તો ભેગા છે. અને પાછા આંગણવાડીથી આવી ગયા અને પેલા કૃષિભાઈને તો ખવડાવી પછી નવરે સુવડાવી પણ દીધો છે. અને મારે થોડુંક કામ હતું, કામમાં તો એવું હતું કે મારે ઝુમ્મર તૂટી ગયું હતું ને તો હરખું કરી નાખું. પછી તો જો દીદીએ તો બતાવ્યું, કાકી જો તો ખરી મારા પપ્પા મારા માટે મટકી અને કાનોડાનો હાર લઈ આવ્યા. એટલે દીદીએ જો પેલા કાનોડાનું માથું ઓરાવી દીધું છે, પછી તો એના હાથમાં મટકી આપી દીધી છે અને હારે પહેરાવી દીધું છે. અને ખરેખર કાનોડો કેવો મસ્ત ક્યુટ લાગે છે આજે તો. પછી તો આપણે રાતની રસોઈમાં આપણે એવું હતું આજે કે આપણે દાળ ઢોકળી બનાવવાની હતી. એટલે પહેલાં તો જો આપણે દાળ બાફવા મૂકી દીધી અને બીજી બાજુ આપણે વઘાર માટે બધી વસ્તુ તૈયાર કરી લીધી છે. પછી તો જો આપણે ઢોકળીનો લોટે બાંધી લીધો અને દાળે બફાઈ ગઈ. અને ખાટી મીઠી જ ખાવાની ભાવે એટલે ગોળ ને લીંબુ અને બધી મસાલો તૈયાર કરી લીધો. ત્યાં તો આપણે જો તેલે ગરમ થઈ ગયું પછી તો આપણે જો વઘારવાનું ચાલુ કરી દીધું. તો આપણો આજનો બ્લોગ કેવો લાગ્યો?